વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ ટૂલની અંદર હિસાબી લેણામાં ગયે વખતે આપણે ભારતીય સોફ્ટવેરો જોયા હતા. આજે આપણે વિદેશી સોફ્ટવેરો વિશે અભ્યાસ કરવાનું છે. ક્લાઉડ એકાઉન્ટના વિશ્વવ્યાપી સોફ્ટવેરો નીચે જણાવેલ 5ની ચર્ચા આપણા પાઠ્યપુસ્તકમાં કરવામાં આવી છે. પહેલો સોફ્ટવેર છે ક્વિકબુક ઓનલાઈન. તો મિત્રો, ક્વિકબુક ઓનલાઈન એક ક્લાઉડ આધારિત એકાઉન્ટ સોફ્ટવેર છે, જેનો ઉપયોગ નાનાથી મધ્યમ કદના ધંધાદારીઓ હિસાબી લેણા એકાઉન્ટ સંચાલનમાં કરવામાં કરે છે અને એમાં નીચે મુજબની સગવડ હોય છે. મિત્રો, આ 5 સગવડો બધામાં કોમન છે, એટલે કોઈ પણ એકની સગવડ તમે યાદ રાખશો તો કોઈ જાતનો વાંધો આવશે નહીં. પહેલું છે એકાઉન્ટ હિસાબી લેણા સુવિધાઓ. તો એકાઉન્ટ હિસાબી લેવાના સુવિધાઓની એની અંદર સગવડ હોય છે કે દરેક કસ્ટમરના કેટલા લેણા બાકી છે અને કેટલા ચૂકવાઈ ગયા છે એની સુવિધા અંદર ઓટોમેટિકલી હોય છે. કસ્ટમાઇઝ કરવા યોગ્ય ઇન્વોઇસ ભરતીઓ અને ચૂકવણી ટ્રેકિંગ. આપણે જે માલ છે એની ડિટેલ અંદર નાખીએ તો એનું ઇન્વોઇસ તરત બની જાય છે અને પછી એની મુદત પ્રમાણે એનું ચૂકવણી માટે તપાસ પણ કરે છે, એટલે કે એનું ટ્રેકિંગ પણ કરે છે. પછી મુદત વીતી જો કોઈ ભરતીયા હોય તો એને રિમાઇન્ડર પણ ઓટોમેટિકલી થાય છે. ત્રીજું છે મુદત વીતી ભરતીયા માટે સ્વચાલિત રિમાઇન્ડર, એટલે કે ઓટોમેટિકલી રિમાઇન્ડર હોય છે મુદત વીતી. બરાબર છે. મુદત વીતી જાય પછી મુદત વીતી જાય તો ઓટોમેટિકલી રિમાઇન્ડર એમાંથી ગ્રાહકને પહોંચી જાય છે. સરળ સંગ્રહ માટે પેમેન્ટ ગેટવે સાથે એકીકરણ હોય છે, એટલે કે જો ગ્રાહક કોઈ પેમેન્ટ કરવા માંગતો હોય તો એની સાથે એની સુવિધાઓ પણ એમાં હોય છે. અને એજીન રિપોર્ટ પણ એની અંદર હોય છે. હિસાબી લેણાનું ટ્રેકિંગ પણ હોય છે અને એવા હિસાબો પણ આપણે જે જોઈતા હોય તો આપણને ઓટોમેટિકલી એમાંથી મળી રહે છે. પછી આવે છે ઝીરો. એ નાના તેમજ મધ્યમ કદના વેપારીઓ માટે ક્લાઉડ આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. સોફ્ટવેરનું પ્લેટફોર્મ છે જે એકાઉન્ટને પ્રાપ્ત કરી શકાય તેવા સંચાલનને સીમલેસ કરે છે અને એની અંદર પણ નીચેની સુવિધાઓ છે, એટલે કે જે એકાઉન્ટ પ્રાપ્ત કરી શકાય તેવા સંચાલનને શું કરે છે? સીમલેસ કરે છે. એટલે એકાઉન્ટમાં કઈ સુવિધાઓ છે? તો હિસાબી લેણાની સુવિધાઓ છે, ઓનલાઈન ઇન્વોઇસિંગ, સ્વચાલિત રિમાઇન્ડર છે, બાકી ભરિત્યાનું રિયલ ટાઈમ ટ્રેકિંગ છે, સરળ સંગ્રહ માટે ચૂકવણી સેવાઓ સાથે એકીકરણ છે, વિગતવાર એકાઉન્ટ પ્રાપ્ત કરી શકાય તેવા અહેવાલો અને વિશ્લેષણો છે. એટલે એજીન એની અંદર સગવડ છે. બરાબર છે મિત્રો. પછી છે ફેસબુક. એ પણ એક ક્લાઉડ આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે નાના તેમજ મધ્યમ કક્ષાના વેપારીઓને સંચાલન કરવામાં મદદ કરે છે. તેની અંદર હિસાબી લેણા સુવિધા છે, ઓટોમેટિક ફોલોઅપ છે, સાથે પ્રોફેશનલ ઇન્વોઇસિંગ, ઝડપી સંગ્રહ માટે ઓનલાઈન સંચાલન, ચૂકવણી, મુદત વીતી ચૂકવણી પર દેખરેખ રાખી એને ઓટોમેટિકલી રિમાઇન્ડ કરવાની તેમાં સુવિધા છે. જીર્ણતાના અહેવાલો છે, ક્લાયન્ટ એકાઉન્ટ સંચાલન અને પેમેન્ટ ટ્રેકિંગની સુવિધાઓ એમાં આવેલી છે. મિત્રો, બધામાં કોમન છે, એટલે એક વખત સમજાવી લીધું એટલે ખાલી હું વાંચી જાઉં છું. બરાબર. સેજ 50 ક્લાઉડ. સેજ 50 ક્લાઉડ એ ડેસ્કટોપ એકાઉન્ટિંગ સોફ્ટવેરની શક્તિને ક્લાઉડ સુવિધા સાથે જોડે છે, એટલે કે આપણે જે ફીડિંગ કરી હોય આપણા કોમ્પ્યુટરની અંદર અને પછી આપણે તેમાં ક્લાઉડ સોફ્ટવેરમાં જોડવું હોય તો આ સેજ 50 ક્લાઉડ સોફ્ટવેર તમને કામ આવે છે. એ તમને બેને શું આપે છે? જોડી આપે છે, બફર તરીકે કામ કરે છે અને અસરકારક એકાઉન્ટ હિસાબી લેણામાં મદદ કરે છે. હિસાબી લેણા સુવિધાઓ કસ્ટમાઇઝ કરવી, યોગ્ય બિલિંગ કરવું, ઇન્વોઇસિંગ કરવું, ચૂકવણી ટ્રેકિંગ કરવું, શાખ સંચાલન કરવું, સ્વચાલિત ચૂકવણી રિમાઇન્ડર્સ આપવા, વ્યાપક પ્રાપ્તિ અહેવાલો અને એનું વિશ્લેષણ આપવું એ એનું કાર્ય છે. વેબ એકાઉન્ટિંગ એ મફત છે, વપરાશકર્તાની કોઈ જાતની ફી આપવી પડતી નથી અને એક સારો મૈત્રીપૂર્ણ સોફ્ટવેર છે જે નાના વ્યવસાયિકોનું હિસાબી નાણાં સંચાલનની અંદર મદદ કરે છે, જેમાં એકાઉન્ટ હિસાબી સુવિધા હોય છે, સરળ ઇન્વોઇસિંગ હોય છે, બિલિંગ, ચૂકવણી, રિમાઇન્ડર્સ કરવાની સગવડ હોય છે, તેમજ વિગતવાર અહેવાલો પ્રાપ્ત કરી શકાય તેવી સુવિધાઓ હોય છે. આમાં બધી સુવિધાઓ બધામાં કોમન જ છે, એટલે એક સુવિધાઓ પાકી કરી બધામાં તમે મિત્રો લખી શકો છો. ખાલી નામ યાદ રાખવાના છે સોફ્ટવેરના. હવે આ બધાનો સારાંશ એ છે કે બધાએ સોફ્ટવેરો સોલ્યુશન ઇન્વોઇસિંગ, પેમેન્ટ ટ્રેકિંગ,
ઓટોમેટિક રિમાઇન્ડર્સ, વિગતવાર રિપોર્ટિંગ, સમયસર સંગ્રહ અને બહેતર રોકડ પ્રવાહ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. અને વ્યવસાયકારોને તેમના એકાઉન્ટ્સ પ્રાપ્ત કરવા માટે યોગ્ય રીતે હિસાબી સંચાલનમાં મદદ કરે છે મિત્રો. એટલે આ ક્લાઉડ એકાઉન્ટના વિશ્વવ્યાપી સોફ્ટવેરો છે. આપણે બંને જોઈ લીધા, ભારતના સોફ્ટવેરો અને બહારના પણ વિદેશી સોફ્ટવેરો જોઈ લીધા. હવે પછી મિત્રો શાખ વિશે કેવી નીતિ અને પ્રક્રિયાઓ છે એનો આપણે વિચાર કરશું. તો મિત્રો મારા વિડીયોને આપણે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.